એને રામ રામ દાયરાની છે ને મારે વાત કરવી તમે આગળ ઓલા વિડીયો જોયું એ મુજબ JSK લાઈફના તો મારે વાત એ કરવી કે આ છેલ્લા 2 વર્ષમાં અમે જેદુના વિડીયો મૂકવાના ચાલુ કર્યા યુટ્યુબમાં એ પછી મારી લાઈફમાં કામ બદલાવ આવ્યા, અમારા ઘરની લાઈફમાં આખી ઘરની લાઈફમાં કામ બદલાવ આવ્યા એ મુજબની થોડીક મારે વાત કરવાની થાય તો શરૂઆત કરાવું. તો ચાલુ કર્યું ને તારી આહા તો હોતી જ ને કે અમે આ દરજા ઉપર આવી, તમારો એટલો બધો સપોર્ટ જડી છે એ બધો તો આભાર એ વ્યક્ત કરી લીધો હતો અમે JSK લાઈફના વિડીયોમાં, પણ તો પાછો કાં કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો સપોર્ટ કર્યો અમને. અને એ વાત શરૂઆત કરા તો એ પછી ફેરફાર કામ થયો કે મારે ઘણી બધો ટાઈમ હતો તેદું વિડીયો ન બનાવતો તેદું તો ખેતરનું કામ હોય, ઘરનું કામ હોય એ બધું થઈ જાય એટલે ફ્રી ટાઈમ હોય પછી એટલે હાવ નવી રહું તો એટલે ફોન જોવાનો એટલો બધો મને શોખ નતો. હું નો ગેમ રમવા ફોનમાં કે નહીં કઈ, હું એટલો બધો ફોન ન જોતો. હા, સોશિયલ મીડિયામાં જાડો મોટો એક્ટિવ હતો એટલો બધો નહીં. મને ઇન્સ્ટાગ્રામ વાપરતા ન આવડતું, ઈ આ પછી ચાલુ થયું ને એ પછી શીખો બધું વાપરતા મતલબ ઇન્સ્ટાગ્રામ વાપરતા. મને સ્ટોરી મૂકવામાં ખબર ન પડતી, સ્ટોરીમાં ગીત કઈ રીતના સેટ કરવું ને એ પણ ઇન્સ્ટાગ્રામમાં ખબર ન પડતી. હું પોસ્ટ ને મૂકતો મારી આઈડીમાં ભાઈ નોર્મલી, એ બધું પછી શીખો. પછી બીજા નંબરમાં આ ચાલુ કર્યા પછી મારે એક તમને એમ કહું કે હું ફિલ્મો જોવાનો શોખીન બહુ છે, ફિલ્મો જોવી જોઈએ મારે, મૂવી લવર હે. હિન્દી ફિલ્મો ઓછી જોવા જાડી મોટી જે હારી સ્ટોરી ને હારા વખાણ જેના થતા હોય, કોઈક નવી ફિલ્મ હારી આવી જૂની મેં બહુ જોઈ પણ નવી આવી જોવા. બાકી હું હોલીવુડની ફિલ્મો વધારે જોઉં, એટલે કે ઇંગ્લિશ હિન્દી ડબમાં, ઇંગ્લિશ મને સમજતા નથી આવડતો એટલે ઇંગ્લિશ વર્ઝનમાં ન જોવા, હિન્દી વર્ઝનમાં જોવા તો મજા આવે. મને પહેલેથી શોખ છે. પછી બીજો શોખ છે ટેકનોલોજીને લગતો, મોબાઈલ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, નવી નવી ટેકનોલોજી જાણવી એ બધો શોખ હતો. તેના વિશે પેલા જાણતો આ વિડીયો બનાવ્યા પેલા. પછી આ વિડીયો બનાવવાની શરૂઆત કરીને એ પછી જો વિડીયો ઉતારવામાં ટાઈમ જોઈએ, પછી વિડીયો એડિટ કરવામાં ટાઈમ જોઈએ, એ પણ મારે જ કરવો પડે, બીજા કોઈને આવડતું નથી. પછી ત્રીજા નંબરમાં થંબનેલ બનાવવું પડે, પછી રીલ બનાવવી પડે, એમાં પોસ્ટ મૂકવી પડે, આપણી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરવી પડે ઇન્સ્ટાગ્રામમાં. એટલે બધું વટાણ મારા માથે છે. અમારા ઘરમાં બીજા કોઈની લાઈફમાં કઈ એટલો બધો ચેન્જીસ નથી આવ્યો, થોડો આવ્યો. મારી લાઈફમાં સૌથી વધારે આવ્યો જે મારો કામ કર્યા પછી જે ફ્રી ટાઈમ હતો ને એ ફ્રી ટાઈમ આખો યુટ્યુબમાં આવે. અને હા, એમાં મને ફાયદો હોય એવું કઈ ને તમને આખા ઘરને ફાયદો હોય. હમણાં આવક મલક છે ઘણી બધી, તમારા બધાની દયાથી આવક મલક છે યુટ્યુબમાંથી. એટલે હારામાં હારું કહેવાય, ઘેર બેઠા બેઠા હમણાં એવી આવક છે એટલે એક રીતના એ મજા આવે. પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું ઘણું બધું મારે. આ છેલ્લા 2 વર્ષમાં મારે ફિલ્મો જોવાનો એવો ગાંડો શોખ, મારે હાઈજી ફિલ્મ જોવી જ જોઈએ, જોતો હોય આખી પૂરી કરવી પડે. આખા દીમાં ખેતરનું કામ હોય, બીજું ત્રીજું ઘણું બધું હોય, પણ હાઈજી મારે ફિલ્મ જોવી જોઈએ. પછી કંઈક નવો વિડીયો આવ્યો હોય ટેકનોલોજી લગતો તો એ જોવો પડે. એ બધું હતું, એ બધું મુકાઈ ગયું હોય, ધીરે ધીરે ઓછું થતું જાય. એટલે કે પેશન મુકાતી જાય બધી. અને તમે બધા જોવો ને કોમેન્ટો હારી આવે એટલે વિડીયો એડિટ કરવાની મરજી થાય, ઉતારવાની મરજી થાય, બધુંય થાય. અને આવક થશે એ તો હું તમને કાં. અને હજુ એમાં તો એટલી બધી હું કઈ એડવર્ટાઈઝ કરતો ને, જાજી એડવર્ટાઈઝ આવે અને હું કરાઈ હગાય એવું કઈ ને તો તમારે અટાણે આવક થઈ જાય જબરી મહિનાની. પછી મારે કરવી ને ખોટી આવક, જે આમાંથી આવક થાય ને એ સારી છે. પેલા અહીં પણ નહોતી મારે આવક, પણ એ થાય તો જેટલી છે એટલી સારી જ છે. ભગવાનની દેવું છે તો આમાંથી વધારે દી હોય છે માતાજીની ભગવાનને. પણ એક ખોટી રીતના આપણે રૂપિયા કમાવા ને હું કરા મહિનામાં એકાથી બે એડવર્ટાઈઝ કરા, એ ખરાબ એડવર્ટાઈઝ નથી કરતો. અને ઘણા એની કોમેન્ટ આવી હતી JSK લાઈફમાં મામાર્થની હું એડવર્ટાઈઝ હમણાં કરા ને તો એની ઘાણીથી કે કઈ ફાયદો નથી થતો, તમે આવા સોદું રમાડો માન. એ ફાયદાની વાત નથી, બધાની ખબર છે કે જે શેમ્પુ ને કન્ડિશનર આવતા હોય ને એ થોડો ફાયદો કરે, કઈ હાવ 100% રિઝલ્ટ કોઈ નું આપે એટલી બધાની ખબર હોય. અને મેં આને પેલા વિડીયોની એડવર્ટાઈઝ મૂકવાની શરૂઆત કરીને તે પણ વાત કરી હતી કે હું મૂકા કે ન મૂકા તો 90% પબ્લિક મારી સપોર્ટમાં આવતી. જે બધા તમે જોવો વિડીયો એમાં બધાએ કીધું તો તમે મૂકો કઈ વાંધો નહીં, અમે કોઈ પ્રોબ્લેમ નથી, તમે એડવર્ટાઈઝ મૂકો તો. અને એની એ પણ કીધું હતું બધાએ કે તમે મજા આવે એવી એડવર્ટાઈઝ મૂકો, અમે કઈ નહીં કીએ તો મજા આવે એવી તમારે નથી મૂકવી, ઠીક એડવર્ટાઈઝ મૂકા. તમને જો ન સારી લાગતી હોય એડવર્ટાઈઝ તો વિડીયો નથી સ્કીપ કરી નાખવાનો, જેટલો એડવર્ટાઈઝ ન હોય અમને જડ્યા હોય થોડાક રૂપિયા તો અમને ફાયદો થાય, તમને જોઈએથી કઈ નુકસાની નથી થવાની. લેવાનું હું તમને કહેતો નથી કે તમે પ્રોડક્ટ લ્યો, એ વિડીયોમાં અમારે કેવું પડે પણ એના કારણ કે અમારે એમ્બાર્ગો હોય
કે વિડીયોમાં એ વસ્તુ વિશે અમારે બોલવાનું, એટલે અમે કહીએ કે તમે જાઓ ને લ્યો, પરચેસ કરો, પણ કરવાનું ન હોય તમારે, એટલું સમજી લેવાનું. તમને જો અહીં થાય કે ના ટ્રાય કરવી આપણે તો કરે શકો તમે, બરાબર. તો એ વાત હતી, અવરો થોડોક વિયોગો. તો ચેન્જીસ ની વાત કરા તો શરૂઆતમાં અમે જેટલું ઉતારવાની શરૂઆત કરી ને અમે વિડીયો, કીધું અમારા પાસે સારો ફોન નહોતો વિડીયો ઉતારવા. મારા પાસે એક પાસે ઠીક મોબાઈલ હતો, તો એમાંથી ઉતારવાની શરૂઆત. આના પાસે સારો ફોન નહોતો, દોસ્ત પાસે એના પાસે હું તો સેમસંગ નું બહુ જૂનું મોડેલ છે, એના ઉપર અમે રીલ બનાવી હતી. સેમસંગ નો હું તો A7 Pro, સેમસંગ A7 Pro બહુ વહેલો આવતો, આજથી 8 વર્ષ પહેલા ફોન આવ્યો હતો. એ હતો એના પાસે 4000 વાળો, એ વાપરતી. મારા પાસે ફોન હતો, એમાં ઉતારવાની શરૂઆત કરી હતી. અમે જાજા બધા વિડીયો એમાં જ ઉતાર્યા. પછી થોડીક આવક થઈ ને એટલે મેં પછી મારો એક અલગ ફોન લઈ લીધો 15000 વાળો, અને એ જે મારો ફોન હતો ને એ સારો હતો, વાપરવા રાખ્યો હતો. અટાણે અમારે સારું છે, વાંધો ને. જો એ પછી મેં ડ્રોન લીધું, પછી ટેબ્લેટ લીધું એડિટ કરવા, પછી પાછો ઉતારવા અમે મોબાઈલ લીધો. એ બધાના વિડીયો અવેલેબલ છે અમારા ચેનલમાં, બરાબર. તો એ બધું થયું ઘણો બધો. અટાણે મારા પાસે સારો ફોન છે, બરાબર. આવો પધારો, તમારે કઈ બે વાતો કરવી? હા, તો દોસ્ત જ બોલે. તમે કયા ટોપિક ઉપર વાત કરતા? આપણા જીવનમાં કામ ફેરફાર થયો 2 વર્ષ. ઓય તમે હે ને, હું મારી વાઈફુ સા પીધા વગર ઉઠી રહે નહીં, તો તમને ખબર હે. પણ હું સીધીઓ હવારમાં ઉઠે અને મોબાઈલ લેવાનો, સીધો બહાર નીકળાને એટલે ફોન લઈને નીકળવાનો, અને ફોન અને ટ્રાયપોડ આખો દી ઉતારવાનું આણી જ વધારે હોય. મોસ્ટ ઓફ રમીલાન ભીમન એ ઉતારે, પણ પેલા ન ઉતારતા. શરૂઆતમાં કોઈ ન ઉતારતું, આ એક જ ઉતારતી અને હું ટેકો દેતો, અને બાકી એડિટ ને કોમેન્ટોના જવાબ ને એ બધું મારે. એમાં કોઈ ની ન આવડે. હા, ને સ્ટોરી મૂકવી, રીલ બનાવવી, એ બધું મારા ઉપર. ઘણો બધો ફેરફાર, એટલો ફેરફાર થયો. અને અત્યારે તમારે બધાની દયાથી સારું છે અમારે. વસ્તુ ની કામ કે એવું બને કે સીધી ગમે વસ્તુ જોઈએ ને તો વિડિયા ને એંગલ થી જોઈએ. મેં વરસ હોય તો પણ એ થાય કે ટીપા પડ્યા, સીધે જે સાટા પડ્યા તો એ થાય કે કાથી શોટ લેવો, હારો વિડિયો કાથી આવી. એ બધું એક મોનોપોલી કાયમની એક ટેવ પડી ગઈ. અને મારા જીવનમાં તમને કીધું એ મુજબ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, આમાં ટાઈમ દેવો પડ્યો. મારી ફિલ્મ જોવાની આદત મુકાઈ ગઈ, પછી ટેકનોલોજી ને લગતા વિડીયો જોવાની, ટેકનોલોજી નવું જાણવાની, એ બધી મુકાઈ ગઈ. કારણ કે ટાઈમ જ નથી મારા પાસે હતા, મારે ટાઈમ ઘટે હતા. કોઈ કામમાં ક્યારેક હું ટેકો નથી દે શકતો, ઘરના કામમાં, ખેતરના કામમાં. એ પછી ભીમભાઈ ને મારા બાપો નહીં કરતા હોય, હું પછી આમાં પીડ્યો. આ મારો પૂરો થાય ને એડિટિંગ નું, કોમેન્ટો ના જવાબ ને, એ પછી હું ખેતરનું કામ કરા. એ પણ ટાઈમ ઓછો દે હતા. એટલે આવો ફેરફાર થયો. હા, માયા ની પછી ભાઈ તો અમે બાપ દીકરી બે બથોડા કરતા હોય, ખાઈ પછી બાથી કઈ બથોડા કરવા, બાથવામાં. હા દીકરા, ખબર ને દીકરા, તું ફેરવતી હતી. તો અર્થ આ બધો તમે સાંભળ્યો મુજબ. અને અમારે છે ને Q&A વિડીયો બનાવવાની ઈચ્છા છે, તો જોઈએ કેટલાક ટાઈમમાં અમે બનાવી શકીએ. માયા કુતરા તો એડિટ કરે. કેટલાક ટાઈમમાં અમે Q&A વિડીયો બનાવી શકીએ. અમે કેદુક નો બનાવું કરીએ, પણ પરવાર નથી જડતી. તો એ સુમાં શું છે, તો જોઈએ. મેં ચાલુ છે તો પરવાર જડીએ તો હમણાં બનાવે. તમને મૂક્યું એક છે મારા પાસે સવાલ ઘણા બધા છે, તો મૂક્યું જોઈ. તો એવામાં વિડીયો પાછો ટાઈમ જડીએ ત્યારે JSK પ્લસ માં મૂકી વિડીયો. JSK લાઈફમાં તો કાયમ મારું મોરું દેખાવાનું જ છે, બરોબર. પાછો મેળ આવી છે ત્યારે મૂકી JSK પ્લસ માં.